સુરતમાં અંગદાન થકી ફરી માનવતાની મહેકાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પાસોદરાના 69 વર્ષીય વૃદ્ધના લીવર, 2 કિડની, હાથ તેમજ ચક્ષુદાન કરાયું, જેથી અન્યના જીવનમાં રોશની આવી છે। સુરત જિલ્લાના પાસોદરા ખાતે રહેતા 69 વર્ષીય રણછોડભાઈ ચાંગાણીનું બ્રેઇન ડેડનું નિદાન થયું હતું, ત્યારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમે અંગદાનનું મહત્વ પરિવારને સમજાવ્યું હતું। પરિવારે અંગદાનની સંમતિ આપતા અંગદાન કરાયું હતું। આજે પરિવારના સભ્ય દ્વારા 3 વર્ષ પહેલા પણ અંગદાન કરવામાં આવ્યું હતું। પાસોદરાના 69 વર્ષીય વૃદ્ધના લીવર, 2 કિડની, હાથ તેમજ ચક્ષુદાન કરાયું, જેથી અન્યના જીવનમાં રોશની આવી છે। વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત। ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી ડોક્ટર જિગ્નેશ ગેંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો। અમારે ત્યાં એક 68 વર્ષીય દાદા છે, જેઓ બ્રેઇન ડેડ છે, આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ। ચાંગાણી પરિવારના રણછોડભાઈ દ્વારા 6 અંગોનું દાન કરવામાં આવ્યું છે। 6 લોકોને નવજીવન મળ્યું છે। 1 હાથ, 2 કિડની, 1 લીવર, બંને ચક્ષુઓનું દાન થયું છે। આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે, તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે, તેમને પણ 6 મહિના અગાઉ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે IKDRC હોસ્પિટલ અમદાવાદ ખાતે। આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતિ દર્શાવી હતી।